કિલો ટમેટા આપો. પકા રેકડીને થોડી બરેક આવે તો પણ બરેક નખાઈ દેવાય. એ ટમેટા વેચાઈ જાય ને પછી બરક નખાવી છે. તમારે બરેક નખાવી હોય તોય ભલે અને નો નખાવી હોય ને તોય ભલે, મને 5 કિલો ટમેટા આપો. હાલો. 5 કિલો ટમેટા થોડા હોય તમે તે એમ થોડું હાલે, તમે ટમેટા નો આપો એમ. હું માથા કૂટશે મમરાભાઈ? બકુલભાઈ જોવો ને, આવડે એને મારી હારે રેકડી ભટકાડી. તો 10 કિલો ટમેટા લઈ લ્યો. તું સાનો મને વયો જાય. એક તો ટમેટા વેચાતા ન હોય ને તું તડક્યાનો મગજ છપાવે. આ તો રેકડી ફટકાડી એટલે કહું. ઓય દાદા, મારે વાતો નથી સાંભળવી, મને 5 કિલો ટમેટા આપો. હાલો. 5 કિલો ટમેટા નહીં મળે. આપી જો ને ભોળા દાદા, માથા કોઈ મટે ને. તું સાનો મને ઉપર તો પણ 4 કિલો આપી જો. 4 કિલો ટમેટા નથી દેવા. 4 કિલો નો દેવાય તો કાઈ નહીં, 3 કિલો તો આપો. 3 કિલો ટમેટા કેમ થાય તમને ખબર છે? ભોળા દાદા આપી જો ને તો 2 કિલો ટમેટા આપી જો. આપણે તો ટમેટા વેચવા જ આવી. 2 કિલો નહીં, કિલો ટમેટા એનો નથી દેવાના. હવે એમ નહીં હાલો ભોળા દાદા, તમે મારી હારે રેકડી ભટકાડી, કિલો ટમેટા આપો. હાલો. ના રે ના, કિલો ટમેટા નહીં મળે. તો 500 ગ્રામ આપી જો, માથા કૂટ તો મટે. ના રે ના, 500 ગ્રામ ટમેટા નથી દેવાના. એક કામ કરો, તમને ખાવા આમી છે ને મસાલા વાળા ટમેટાની ડીશ આપી દેવી. તું યા સાનો મને ઉપર ને ઈ બેને મસાલા વાળી ડીશ નથી દેવી. અરે એમ પાછા વાત કરતા તો રહેવા જો, પૈસા લઈ લેજો, બનાવો 2 ડીશ. હાલો. આ એમ સીધી રીતે કહેતા હોય તો બનાવી લે ડીશ. હા બસ એમ. અને એ ભણા દાદા, હા. આ તો ગોદડા, તેલનો ડબ્બો, દાંતરડું, માટલું ને બધું વેચવા નીકળ્યા. ના ના, તો કેમ બધું રેકડીમાં ફર્યું? એ બકુલભાઈ, તમારી જેવા કોઈ લઈ ન જાય ને એટલે હારે રાખવી. હા બોલો જો, ટમેટા વેચવા નીકળ્યા, ઘર ખાટલો ભરીને નીકળ્યા. તો હું ટમેટા ડીશ બની ગઈ લે. એ હા, ડીશ બની ગઈ લ્યો. લાય લાય, હો ભૂખ લાગી. હા પછી મારા કિલો લેવાના છે. હું તને એક ટમેટું નથી વેચવાનું. એમ થોડું વાલે ઘરા ગાયવાને તમે ના પાડો. તને તોય ટમેટા નથી દેવા એટલે નથી દેવા. પૈસા લઈ લેજો ભોળા દાદા, જ્યાં થાય. હા તો એમ કહો ને, પૈસા દઈ દેવું. હા તો અમે થોડા કઈ મફતમાં લેવા આવ્યા, તમે વાત કરો તે. જો વળી આ ટમેટાની રેકડી પડી છે તો પાવર નો કઈ પાર નહીં. લ્યો બકુલભાઈ, ડીશ તૈયાર. હજી 2 ડીશ બીજી બનાવી જ રાખ. હાલ પેલા આ 2 ડીશ ના પૈસા આપો, પછી બીજી 2 ડીશ બનશે. અમે થોડા વહી જવાના. કેટલા પૈસા દેવાના 2 ડીશના? એ 40 રૂપિયા. હવે 40 રૂપિયા થોડા હોય. કિલો ટમેટા તમે કેટલાના વેચો? એ 15 રૂપિયાના કિલો. તો 2 ટમેટા છે અમારી 2 ની ડીશમાં, 40 રૂપિયા છે ને. એ આમાં ધાણા જીરું મીઠું નાખ્યું ને એટલે તો મીઠું તો 5 રૂપિયાનું કિલો આવે. મીઠું એકલું ખવાય? એ ભલે ન ખવાય. ટમેટા આપો બીજા. હાલો. ઉભો રહો, પેલા આ 2 ડીશ ના પૈસા આપો, પછી બીજી ડીશ બનશે. પૈસા નથી દેવા. લ્યો તો એમ થોડો હાલે. તો નથી દેવા. લ્યો ઉભો રહો, તો ધોકો લાગતો ને, ધોકો લાગતો, ધોકો. મમરાભાઈ ભાગો. ધોકો ને ઉભા રહ્યો. લ્યો. હાય બાપા, હું છું બકુલભાઈ. એ ઓલો ટમેટાના ઘા કરે. હે? તો બકુલભાઈ મારે દુકાને લઈ જવા છે, ટાટા કરીને વેચવા થાય, ક્યાસ કરવા છે. મારે શાક કરવા લઈ જવા છે. હે? આવડા તો ટમેટાના ક્યાસ પકડવા મળ્યા. શું કરે લ્યા? એ ઓલાને ટમેટા મારું. આ ટમેટો આવી ગયું. બીજું આવી ગયું બકુલભાઈ, મારે તો 2 ટમેટા થઈ ગયા. લ્યો બોલો, મારે તો બગડી ગયેલું ટમેટો આવ્યું. હવે બકુલભાઈ જેવું ટમેટું આવ્યું એવું લઈ લ્યો ને. તમે ક્યાં વેચાતા લ્યો છો? બકુલભાઈ મારા હાથમાં આવ્યો. હે? ઓ બાબા, ટમેટા મારે છો કે ટમેટા અંબાવે છો? એ હું ટમેટા ઈ બેને મારું. આવી રીતે ટમેટા મારવાના હોય. ઈ જો આમ ટમેટાના ચાસ કરીને હમણે શાક કરવા ટમેટા લઈ જાહે. હાલ હાલ, ટમેટા ના વેચવા વાડીએ વ્યા જાવી. જેને જોતા હોય ને ઈ ટમેટા વાડીએથી લઈ જાહે. એ હારું. મમરાભાઈ ઓલા તો ભાગ્યા. પણ ભલે ને ભાગ્યા, આપણે તો હવે ટમેટા આવી ગયા. પણ 3 ટમેટા છે મારા હાથમાં, એટલે મારે શાકે ન થાય. હવે બકુલભાઈ ન્યા પાછું ન જવાય, નકર પૈસા લઈ જાહે. પણ સહી તો ખરા. હાલો ને. હાલો હાલો જઈ. હું કહેતો તો હેડમાં ટમેટા દી આવી કે નાના હું બધા ટમેટા વેચી દઈ. ઈ બધું તમારા લીધે થયું. કેમ મારા લીધે? તો ઈ બે જે માગે ઈ ટમેટા આપી દીધા હોત તો. એટલે કાલ હવાર 500 વીઘા માલી 5 વીઘા માગે તો હું મારા 5 વીઘા એને દઈ દેવી. અત્યારે આપી દેવાય. અમથાય તમે કઈ 500 વીઘાના માલિક જેવા ના રહ્યા. કેમ? તો હું 500 વીઘાના માલિક કઈ ગોદડા માથે લઈને થોડા રેકડીઓમાં રખડતા હોય. તો 500 વીઘાના માલિક કેવા લાગે? એ 500 વીઘાના માલિક તો ફાટ દઈને ખિસ્સામાંથી 500 ની નોટ કાઢીને કે અલે જા આઈસ્ક્રીમ ખાઈ આવે એમ. હા એમ કરે તારે આઈસ્ક્રીમ ખાવો એમ કે ને? ઓલા દાદા ઓલા બે તો પાછા આવ્યા. આવવા દે ને આવવા દે. હે લા તમારે બેને નાક કાન છે? નાક કાન તો છે પણ થોડાક ટમેટા ઓછા છે. બોલો ને કેટલા ટમેટા જોવે? બોલો જો કેમ એમ? હા તમારે જેટલા ટમેટા જોવે એટલા તમે લઈ જાઓ. તો એમ પ્રેમથી કહેતો હોય તો અમારે ટમેટા નહીં જોતા. લ્યો આ લીધા ઈ પાછા મૂકી દઈ. લે લે જોઈને ભોળા દાદા, માણસને પ્રેમથી જીતાય. હાસુ હો તારું. એમ પ્રેમથી વાત કરતા હોય ને તો અમે તમને ધંધામાં મદદ કરી. કામ અમરાભાઈ? ભોળા દાદા તમારું અડધું કામ અમે બે કરી નાખવી. શું કામ કરશો? તમે ટમેટા વેચવા ગયા તા, એક ટમેટું ખાલી કરીને આવ્યા. ના ના, મને ને મમરાભાઈ ને આખી રેકડી આપો, હમણાં આખી રેકડી ખાલી કરીને વહી આવી. આપો ને ભોળા દાદા. જો તમે આખી રેકડી ટમેટાની ખાલી કરીને આવો ને તો હું તમને બેને 1 કિલો ટમેટા આપીશ.
અમારે 1 કિલો ટમેટા નથી જોતા, વસ્તુ લઈ લો બધી, ખાલી તેલનો ડબ્બો પડ્યો રહેવા દો. ના રે ના, તેલનો ડબ્બો વેચવાનો ના, આજ હવારે 2600 રૂપિયાનો લાવ્યો. આ તો તેલનો ડબ્બો લઈ લો, બીજું હું હમણાં રેકડી ખાલી કરીને આવી કે નહીં કામ અમારા ભાઈ? હા તમે જોઈ લો ભોળા દાદા, હમણાં રેકડી ખાલી. હાલો. હે લ્યા, આ ટમેટા વેચવા ગયા, ટમેટા ખાલી કરીને આવશે. હમણાં તમે જોવો રેકડી ખાલી. ઈ બેને ખોટું બોલતા બહુ સારું આવડે. ટમેટાના નાના સફરજન છે એમ કઈને વેચીને વઈ આવે એવા છે. હાસુ તારું હાસુ, આમ જો રેકડી ખાલી કરીને આવ્યા. યા રેકડી હાવ ખાલી છે હો. વાહ ભાઈ વાહ, રેકડી ખાલી. તો ભળો દાદા, રેકડીમાં એક ટમેટો છે? નહીં હો. હું ને મમરાભાઈ જઈ ન્યા થોડો માલ પડ્યો રે કામ અમરાભાઈ. જોયું ને ભોળા દાદા, ઘડીકમાં આખી રેકડી એમ બે ખાલી કરીને આવ્યા કે નહીં? પણ ક્યાં રેકડી ખાલી કરીને આવ્યા ઈ તો કયો. ના ના હો, ઈ નો કહેવાય. પણ કયો ને, કાલ અમારે ટમેટા લઈને જવા થાય ને. જાણવું છે તમારે? હા તો હાલો અમારી હારે. હાલો. જોયું ભોળા દાદા, અહીંયા અમે ટમેટાની રેકડી ખાલી કરી. હે અહીંયા હું કામ રેકડી ખાલી કરી નાખી ટમેટાની? જો તો ખરો, મારા બધા ટમેટા બગાડ્યા બે. લે પણ તો એમ તમને કીધું તું જ ખરું, તમારથી એક ટમેટું ખાલી નોચ્યું. હું ને મમરાભાઈ જઈ હમણાં રેકડી ખાલી કરીને આવી કે નહીં, એટલે અમે અહીંયા ઢગલો કર્યો. અલા ટમેટા ખાલી કરવાનું એટલે તમને ટમેટા વેચવાનું એમ કીધું તું. એ તમે ભલા એમ કીધું, એમ તમને એમ જ કીધું તું કામ અમરાભાઈ. ભોળા દાદા, તમારથી એક ટમેટું ખાલી નહોતું થયું એટલે અમે તમને એમ કીધું તું હમણાં અમે તમારી આખી ટમેટાની રેકડી ખાલી કરી દેવું. અરે કેટલા બધા મારા ટમેટા બગાડ્યા. પપ્પા લાવો ટમેટાના પૈસા લાવો. લે અમે થોડા ટમેટાના પૈસા આપી, એક તો ટમેટાની રેકડી ખાલી કરી દીધી એમ કહેતા, પાછા પૈસા માંગો. ઉભા રહો તો ધોકો લેવા જાતો. ભાગો મુકુભાઈ. ઉભા રહો તો ભાગી ગયા. ભલે ને ભાગી ગયા, આપણી વાડીમાં ટમેટા ખાલી કર્યા ને. હે બાપ,